હે એવરીવન, તો આજ તો ઘરમાં બહુ બધી પાલક આવી ગઈ હતી. પછી હું આપણે પાલકને સુધારી લીધી ને અરે ધાણા હતા તે સુધારી લીધા ને પછી થોડોક લીધો ચણાનો લોટ ને આદુ મરચી ને લસણ લઈ લીધું ને આ લીધા છે મેં તીખા ને થોડાક આખા ધાણા. હવે આખા ધાણા ને તીખા એમને તો હાલે નહીં એટલે એને મસ્ત ખાવણીમાં નાખીને ખાંડી નાખ્યા. તો તે ખંડાઈ ગયા. પછી લઈ લીધો ચણાનો લોટ ને એને મસ્ત સાળી લીધો ને સળાઈ ગયું એટલે ખાંડેલા તીખાની બે નાખી દીધું ને પછી પાણીથી થોડું થોડું એમાં ધીમે ધીમે પાણી નાખતી ગઈ ને એને ભેળવતી ગઈ. જો આસો પાતળો ભળી ગયો હતો એટલે મેં આદુ લસણ ને મરચીની પેસ્ટ નાખી દીધી ને સાથે આ ધાણા ને મેં પાલકને ધોઈને નાખી દીધી ને આ બધું નાખ્યું. પણ મીઠું જીરું એના વગર તો ન હાલે એટલે મીઠું નાખી દીધું, જીરું નાખ્યું ને થોડોક એવો આ ખાવાનો છોડા નાખ્યો છે, તમે એની જગ્યાએ ઈનોય નાખી શકો ને પછી આ ગરમ તેલ નાખી દીધું ને પછી એક ફાડું લીંબુ નીચોઈ દીધું ને એનો મસ્તીનો બેટર બનાવી દીધું. જો આમ ને પાણી ઘટતું હતું એટલે નાખી દીધું ને પછી તેલે ગરમ કરી દીધું. તો આપણું તેલ થઈ ગયું ગરમ ને પછી આપણે નાના નાના ભજીયાના શેપમાં મેડા પાડવા. તો આપણા મસ્તીના પાલકના ભજીયા જો બનીને તૈયાર થઈ ગયા. તો હવે આપણે એને કાઢી લીધા એક ડીશમાં ને પછી એની ઉપર નાખી દીધી હિંગ, થોડીક વઘાવણી નાખીને પછી એને મિક્સ કરી લીધું ને પછી લઈ લીધો ટોમેટો સોસ. તમે ગમે તે ગળી ચટણી તીખી ચટણી ગમે તેના સાથે ખાઈ શકો, આપણને તો સોસ હાલે એટલે આપણે સોસ હારે. જો ક્યાં સ્પંચી બન્યા છે. તો તમે આ રીતના બનાવજો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાયજો પાછા ભૂલી નહીં જતા.